રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. હમણાં તો કંઈ કામ થાય ને હવા ઉઠવાનું થોડુંક હોય મોડું. હું બેનને થોડાક પાંચ વહેલા ઉઠી ગઈ, ભાઈને બસ બેઠો હોય. હમણાં વહેલી ઉઠું કેમ કે કાંઈ મોડી ઉઠતી ને હવે નિહાળ જવાની એટલે ઉઠે આદત પાડે, ટેવ પાડે વહેલું ઉઠવાનું. નિશાળે તો વહેલું ઉઠવાનું હોય. અમારે કંઈ ખાસ કામ છે નહીં ખેતીમાં, એટલે કંઈ ઉતામળ જેવું હોય ને. વાડી કદાચ જાય તો ઘૂમરો મારવા જવાનું હોય, એ તો જરાક મોડા જાય તો હાલે. કામ હોય તો સવારમાં વહેલું જવાનું જ હોય ને. આજ થોડુંક બેંકે કામ છે તો મારે બાપુ નીમડું જવું છે. બાકી બધા આડા આવડા ઘૂમરા મારે, કેવું મોટું કામ હાલતું હોય સવારે. જય શ્રી કૃષ્ણ. હાલ હમણાં તો છે ને આખો દી રખડાનું કામ હોય, જેમ કે હાવ નવરા ઘરનું કામ જે સવારના 8 વાગ્યા માટે થઈ જાય. પછી છોકરા કંઈક ને કંઈક કહે માં ઓલું બનાવી એને ફોનમાં નવું આવે ને એમ કે માં આવડે ને આજે શું બનાવું ખબર? મોમોસ કેવાય. હા એની હરિદ્વાર ગયા ને તો એકવાર ખાધા હે પાછા ના હરિદ્વારથી પાછા આવતા હતા ને, બાકી બધા બસમાં હતા ને અમે ગાડીમાં હતા. બધે ખાધા નથી. હવે એને કેમાં આવડે બનાવતા મેં ટ્રાય કરતો આવડે જ ને બધી વસ્તુ ખેર બનાવી તો આમાં શું હોય? એમાં હે ને કોબી ને ડુંગળી ગાજર જોઈએ, પણ ગાજર તો હે નહીં. સોસ ને ભાઈ આગળ લેવો, મેંદાનો લોટનું ઓછું બનાવું, છોકરાને ઓછું ખવડાવું, પણ કોકની પછી આવી વસ્તુ કીએ એકાથી 2 વાર મહિનામાં તો બનાવી દો. ચાલો હવે ને લાઇટ વહી ગઈ છે ને મારે જવું પડશે ઇન્વેટરમાં. આ બધું ક્રશ કરો. જો આવી રીતની છે કોબી મોટી ખા ત્યાં વડી ચાકુડી આવી રીતની મોરી અને પછી મીટરની જરા ઊંધી હાથે ફેરવી ને એટલે આવી થાય. નકર તો હાવ લૂંદો થઈ જાય, પણ ઊંધી હાથે ફેરવી ને તો અસર આવી ક્રશ થઈ જાય. મોટી કોબી ક્રશ કરી લે ને પછી ડુંગળી અને પછી આગળની રેસીપી બનાવે. અમારે બેન હે ને લોટ બાંધતા શીખે કેટલું નાખવું? જરાક ને ના પડે બંધે. બસ 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 થોડુંક નાખ હજી. બસ હવે થોડુંક મીઠું નાખ. નાખ હજી થોડુંક નાખ. બસ હવે અસરનો રોટલીનો બાંધીને એવો બાંધી લે. અને હું હે ને હજી આ ક્રશ કરવાનું હાલે હે જ્યારે પછી ડુંગળી પાણી થોડું નખાયો, નકર ઢીલો થઈ જાય તો લાઈમ હરકો હાઈમ કરીને વળી પાછું પાણી જોઈને એવી રીતનું નાખી લેજે. હવે હું જાઉં અમારા બેને હે ને અસલ લોટ બાંધી દે જ્યારે આ પલકે હાવ બાંધો. અને મારે આ અસલ ક્રશ થઈ ગયું હે. હવે મરચાં મોયરા આ જરા ફૂંકાઈ ગયેલ જેવા થઈ ગયા અને પછી આને વઘાર દેવાનો હે. બેન ગઈ છે બધા ઠામણા ભેગા કરીને ઉહકવા, એટલી કોબી રહેવા દીધી. આખા દડામાં જરીક વધારે કોબી થતી હતી એટલે હાલો હવે હે ને અહીં મૂક્યું તેલ. આનું બધાને વઘાર દઈ લઈ. પહેલાં એમાં નાખવાના મસાલા તૈયાર કરી લઈ. ધાણા જીરા પાવડર કાલે જ બનાવ્યો, આમાં નહોતો થઈ રહ્યો તો આ ધાણા જીરા પાવડર છે. તેલ ગરમ થઈ જાય ને તો આનો વઘાર દઈ લે. એકદમ ઢીલા જોડવા નથી, ખાલી કાચો પણ વયું જાય ને એટલે હાલો હવે આને હે ને વળવાનું કામ લેવાનું છે. લોટ અસર બાંધો મસ્ત બાંધો. વરાળ રાખવાની છે ને
હવે પાણી ગરમ મૂકી દઈ. પાણી ગરમ થાય ને ત્યાં મોમોસ તૈયાર કરી. આપણે પાણી અસલ ગરમ થઈ ગયું ને એમાં આવી રીતના વધારમાં બાફવા મૂકી દે. બે ત્રણ ચાર ઘરાવા થાય. હવે એક ઘાણું છે ને અસર કરી ગયો છે જાય ને કાઢી લઈ કેટલી મોં પસંદ પછી બીજો ઘાણું એમાં મૂકી દે. વરાળમાં ચોળવવાના હોય ને જો એક ઘાણું ચડી ગયો આ બીજું. આ એક મસ્ત નથી ગયા જો ધગે છે હજી તો બહુ મસ્ત લાગે જોવામાં. અમે તો બેન કોઈ ખાધા નથી. ગરમા ગરમ ખાવાનું હોય કે એ જેમ મજા આવે એમ. એવું હોય. થોડા થગે ને ખાવામાં મકરા લાગી. ડીશ લઈ લ્યો. ના આડામાં હે ને સોસ નાખી. બસ બસ હાલો ચાખી જવું પછી બીજા બનાવું વધારે. ખોલતા ખોલતા આમ અડધેથી બહુ થગે છે. સ્વાદ તો બહુ જ આવે છે. આમ સુગંધ તો મસ્ત આવે છે. જો તો મસાલો ઢોરાય છે. આ બે અડધો અડધો કરીને ઠારો તો ઝટ ઠરી જાય ભાઈ. ઠરી જાય ત્યાં કહેજો હાલો હું બીજા બનાવવા માંડું. હો મસ્ત બેન તો બસ તીખા કરું વધારે એમ તો મસાલામાં ચટણી નાખ દઉં. હાલો ભાઈ નદી હાલે છે ખાવાનું. મેં તા એક અડધો થોડોક ખાઈ લે તો એમાં આવતા ધરાઈ રહે. ત્રણ રહ્યા અને આ બીજું ઘણું હોય આપણે થઈ ગયું છે. ગરમા ગરમ છે ને એટલે અડી તળી થગે છે. જાર બસ કાઢી નડિયાદથી બાજરો આવ્યો જારી. ભાઈ નડિયાદ ગયા હતા બાજરો લેવા. ના ના નહીં ઉપડે. તારાથી વધારે વજન હે બાપ. તારા કરતા વધારે વજન હે ભાઈ માં. ના એમ ના પકડાય હરખો. એને આવડે નહીં ને. ઓવડો હાથ ના હોય હરખો.
ચડા હા ચડાવવા ઉપર ચડી હવે એક ટાઈમ નાખી દેજો ના હું અરે ના કઈ ન થાય 50 કિલો શું થાય પકડાણું નતું બેને હરખું પકડાવે ને પછી હાલતું કરાવાય દીકા કઈ ને ઊભું રાખી દે ઊભું રાખી દો ને આમ આવી હવે તમે છે ને ઊભું રાખી દો હું આ બાજુ લીધો ને નડિયાદ બાજુથી આવે અને આખી ગાડી આવી પછી જીને જેટલા જોતા હોય ને અમે કેટલા 4 બાજકા લીધા એટલે 10 મણ જેવો હોય ને આપણે બેરલે કે ખાલી નથી એકમાં ઘઉં ભર્યા છે ને બાકી બધા કોણ ભર્યા છે એટલે વાવણી થઈ જાય ને પછી બેરલ ખાલી થાય ને ત્યાં ડાયરેક્ટ બેરલમાં ભરી મૂકીશું એટલે એ હચવાઈ ગયું ત્યાં સુધી તો આમાં કંઈ થાય નહીં બેરલમાં હોય તો કંઈ જોવું ન પડે એટલે બેરલ ખાલી થાય ને ત્યાં બેરલ ભરી મૂકશું ઘઉંનું એક બેરલ ભર્યું ઘઉં તો વહેલા લીધા હતા બાજકા વધ્યા હતા જોઈએ કે 2-3 એ તો રનિંગમાં ખાવામાં ચાલુ હોય જોઈ તો અને બાકી આ જે બેરલ ખાલી થાય એટલે દાણાનો લગભગ 12 મહિનાનો સ્ટોક બધો કરી લેવાનો હાલો રૂંઢાના 6 વાગ્યા છે અને હમણાં કાયમ અલગ અલગ નાસ્તો બનાવી છે આજ બનાવી છે ભેળ પછી છોકરા કે નહીં બનાવી ભાઈ કે આજ ભેળ ખાવી છે આજ ભાઈ કહ્યું ને ભાઈએ નતું કહ્યું ભાઈએ કહ્યું તો અમારા આગળ તમારે થોડું પૂઈ ગયું એ તો મેં રોગું કહ્યું હતું પણ કહ્યું હતું ભાઈ કે બાપુ આજ નાસ્તો શું ખાવ કે ભાઈ આજ હું નાસ્તો કર્યો તો બાપુ ભેળ ખાવી ભાઈ નું હતું તો આવીએ પણ બધા ખાઈ લે એ ગયો રમવા હતો આગળ પછી ભાઈ બધું ભેગું ગયો વાછરડા રમવા કે મારી રાખી દીધી હું આવીને ખાય આવીએ ને તો ભૂખો થાય હા લાજ પછી ભેળ બનાવી હવાનું કરિયાણું હોય ને તો ચણા બાફી દે નહીં ઓખણ આવી જાય તો કાંઈ અમારા બે ભાઈ આ ખાવું બાપુને આવું કંઈ હાલે નહીં બાપુને આવું કંઈ હાલે નહીં બાકી અમને બધાને હાલે બેન ને વાળે હાલો ભેળ ખાવા કા બેન ગરમા ગરમ હો એટલે ચટણી ગરમ હે હાઈટ ના હે ને હાથ થયા હે બાપુ ચા પીવાનો ટાઈમ થઈ ગયો હું બનાવું ચા ઠીક લઈને બધું હું આપણે ને લેવા જાઉં બાકી દાદા બાપુ અહીં બેઠા વડામાં તો દેવો કરે માં બેહું કામ હે ત્યાં ભાઈ વાસે ઘરે રમવા ગયું એટલે હું બાપુને ચા પીવો ચા કરી દે બાપુને ટાણ ચા પીવાનું પછી બપોરે પીએ વચમાં જો કે પીએ ગમે તે જડે તઈ પણ એક સવારે 8 વાગે ઉઠે ત્યાં પછી 10 વાગે 3 વાગે રૂંઢે અને હવે અટાણે 4 ચા કાયમ ના પછી મહેમાનને આવે તો પછી વધારે હવે ચા થઈ ગયા ને બાપુ આવી ગયા પીવા બાબુ તમે ધીમા 4 ચા પીઓ મેં ગણી લીધા બાપુ ચા મૂકે ને તો એને માથું દુખે બાપુ ચા મૂકે ને એને મજા ના આવે થોડાક દી કઠણ થાય તો મુકાઈ જાય ધીમા તમે 4 ચા પીઓ મેં આ ગણતરી કરી હતી બધા એમ નહીં કોક આવે કે તો પછી વધી જાય એમ 4 તો થયા ને વચમાં આવે એટલે એમ વધારે હા એ તો આ તો 4 તો એમ ફિક્સ આવ કે પીએ જ
હાલો હે ને હાંજ પડવા આવી જો આપણે સુરજ દાદા ઘેર જાય એટલે હે અને અમે હે ને અહીંયા આવ્યા હે બર્તન ભાંગવા બર્તન ઈ ભાંગે ને હું લેવા આવી હું બર્તન જો હા બર્તન ફાડવા પણ હું આંગળી કહું ને ઘણ છીણ હોય તો જો આમાં કયું ના કૂચે મળતા હતા પણ આ બહુ કઠણ એકદમનું ડગના નહીં ટૂંકમાં ફાટે પણ આવી રીતના જો કરચું થઈ જાય આખું ના ફાટે જો એ પાટ્યું ને આખું ફાટે જો એ આખા ફાટ્યા પાકલ હોય એમાંથી ના હાથ જો એ રીતે હવે એ રહી જાય એમનું રહેવા દો નકર આલીએ તો થઈ જાય તો કરી નાખો નકર આલીએ જાડું હોય ને નડે લાંબુ હોય ને એ બહુ ના નડે રેડી 4-5 હું 8 દી ઓલું સેટ તમે કે દી બે ભાંગી દીધા હતા કેટલા દી થયા ઓલા ભાંગી દીધા આ બર્તન હે ઓડા પણ હવે આ કઈ કુવાડાને દાદ ના દી એવો પાછો વારો રહેવા દો છે હળી ગયા જો પણ નરવો કડવો ધુવાડો પણ નરવો ના રે ના આંગળી નહીં પછી એક દી આખ્યું પાછા થઈ રહે ને ત્યાં આ આટલા બારી લેવું પછી હાલો અહીંયા તો મલકના ભાંગીને આગો કરી દીધો હે હવે મારે હારવાના હે ઈ વજન હે ની હવે એમાં મહેનત ના કરો રોગે પાકળ હોય